નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે ભારતીય નવજાગૃતિના જનક અને મહાન સમાજ સુધારક રાજા રામમોહન રાયની જન્મ જયંતિ છે. આ અવસરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓને યાદ કરી વિશેષ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ રાજા રામમોહન રાયની જન્મ જયંતિના પાવન અવસરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભવ્યાંજલિ સભા યોજાઈ હતી, જેમાં વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અજય બુડાનિયાના વરદ હસ્તે શહેરના ચકલી સર્કલ પાસે આવેલી રાજા રામમોહન રાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ પ્રસંગે કોર્પોરેશનના બેન્ડ દ્વારા સુમધુર સુરાવલીઓ રેલાવીને વાતાવરણને ઉત્સાહમય બનાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વોર્ડ નંબર 8ના મહિલા કોર્પોરેટર રીટા આચાર્ય સહિત વિવિધ વિસ્તારના કાઉન્સિલરો, સામાજિક અગ્રણીઓ અને કોર્પોરેશનના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ રાજા રામમોહન રાયના કુરિવાજો સામેના સંઘર્ષ અને સમાજ સુધારણાના કાર્યોને યાદ કરીને દેશ પ્રત્યેના તેમના પ્રદાનને બિરદાવ્યું હતું. આજે વીએમસી દ્વારા માનનીય કાઉન્સિલરશ્રીઓ અને પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં અહીંયા રાજા રામમોહન રાયજીના જન્મતિથિ નિમિત્તે એમને સન્માનિત કરવામાં આવે છે, એમને યાદ કરવામાં આવે છે અને માલાર્પણ કરવામાં આવે છે. રાજા રામમોહન રાયજી દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના કરવામાં આવેલ હતી. બ્રહ્મો સમાજ દ્વારા ઘણા બધા જે અંગ્રેજોના સમયમાં આપણે ત્યાં જે કુપ્રથાઓ હતી, સતી પ્રથા હતી, અંધશ્રદ્ધા હતી, એને દૂર કરવા માટે, સમાજ સુધાર કરવા માટે ઘણા બધા મોટા કામો કરવામાં આવેલ છે. એ પ્રસંગે આજે એમની જે જ્યારે બર્થડે છે, જે જન્મતિથિ છે, આપણે એમને સન્માનિત કરવામાં આવે છે, એમને યાદ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.